જ્યારે સમાચાર 24 માં આપનું સ્વાગત છે। દાહોદમાં વોટ ચોરીના મુદ્દે કોંગ્રેસ દ્વારા મશાલ રેલી યોજાઈ। કોંગ્રેસના કાર્યકરોએ મોદી સરકાર અને ચૂંટણી પંચ વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા। દાહોદમાં વોટ ચોરીના મુદ્દે વિશાળ મશાલ રેલીનું આયોજન કરવામાં આવ્યું। કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી દ્વારા શરૂ કરાયેલ વોટર લિસ્ટમાં બોગસ મતદારોની ઝુંબેશ હવે ગુજરાતમાં પણ પહોંચી છે। દાહોદ જિલ્લા કોંગ્રેસ પ્રમુખની સૂચના મુજબ વોટ ચોરી, ગાદી છોડ જેવા કૌભાંડને લોકો સુધી પહોંચાડવા માટે આ રેલી યોજાઈ। આ રેલીમાં મોટી સંખ્યામાં કોંગ્રેસના કાર્યકર્તાઓ અને નેતાઓ જોડાયા। આ મશાલ રેલી બિરસા મુંડા સર્કલથી શરૂ થઈ, જેમાં પૂર્વ સાંસદો, પૂર્વ ધારાસભ્યો અને પંચાયતોના પૂર્વ પ્રમુખો સહિત અનેક વરિષ્ઠ નેતાઓ જોડાયા। રેલી દરમિયાન કોંગ્રેસના કાર્યકર્તાઓએ મોદી સરકાર અને ભારતના ચૂંટણી પંચ વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા। હાથમાં બેનરો લઈને તેઓએ વોટ ચોરીના આક્ષેપો પર પોતાનો વિરોધ પ્રદર્શિત કર્યો હતો। આ વિરોધમાં ગરબાડાના પૂર્વ મહિલા ધારાસભ્ય ચંદ્રિકાબેન બારિયા પણ જોડાયા અને તેમણે એક બેનર પકડીને મોદીજી વોટ ચોરીથી લોકશાહી નહીં ચાલે નો સંદેશ આપ્યો હતો। આ રેલી બિરસા મુંડા સર્કલથી નગરપાલિકા ચોક સુધી પહોંચી હતી, જ્યાં ભાજપ, મોદી સરકાર અને ચૂંટણી પંચ વિરુદ્ધ વધુ નારા લગાવીને વિરોધ નોંધાવવામાં આવ્યો હતો। આ આયોજનથી સ્થાનિક રાજકારણમાં ગરમાવો આવ્યો છે।